સીઆર પાટીલે શુભેચ્છાઓ જે છે તે જગદીશ વિશ્વકર્માને પાઠવી છે। આમ તો એ તૈયાર થાળી છે પણ અંદર પાછા વિખવાદ અને વિવાદ પણ ઘણા છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં પ્રદેશ અધ્યક્ષને લઈને જે ચર્ચાઓ કરવામાં આવી રહી હતી એ ચર્ચાઓ વચ્ચે એક ફોટો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। જે ફોટાની અંદર સીઆર પાટીલ અને સાથે જ એ જગદીશ વિશ્વકર્મા જોડે જોવા મળ્યા। ગુજરાત ભાજપમાં વાગી બદલાવાની ઘંટી। આ સૌથી મોટી વાત, જગદીશ વિશ્વકર્મા બનશે નવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ। સાથે જ જો વાત કરવામાં આવે તો આજે કમલમ ખાતે જગદીશ વિશ્વકર્મા એ પદ ગ્રહણ કરવાના છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા છે। સીઆર પાટીલે શુભેચ્છાઓ જે છે તે જગદીશ વિશ્વકર્માને પાઠવી છે। સીઆર પાટીલે મોઢું મીઠું કરાવી અને શુભેચ્છા જે છે તે વિશ્વકર્માને પાઠવી છે। સાથે જ ભવિષ્યના નેતૃત્વ માટે સૌની નજર એ વિશ્વકર્મા પર અત્યારે જોવા મળી રહી છે। આવનારી 2027ની ચૂંટણીની રણનીતિ સાથે જ ભારતીય જનતા પાર્ટી પક્ષ એ કેવી રીતે હવે આખી એ તૈયારીઓ કરે છે, નવા પ્રદેશ અધ્યક્ષના એ કહી શકાય કે નેતૃત્વ હેઠળ આખું એક માળખું જે છે તે હવે તૈયાર થાય અને સાથે જ આવનારી જે ચૂંટણીઓ છે એ ચૂંટણીઓમાં કેવી રીતે એ કામ કરવું તેને લઈને પણ હવે ચર્ચાઓ કરવામાં આવશે। ત્યારે આ ચર્ચા વચ્ચે આ એક ફોટો અત્યારે સામે આવી રહ્યો છે કે જેમાં સીઆર પાટીલે મોઢું મીઠું કરાવી અને જગદીશ વિશ્વકર્મા કે જેમને શુભેચ્છા જે છે તે પાઠવી છે। આજ મુદ્દે વાત કરવા માટે કૃણાલ મારી સાથે જોડાયા છે। કૃણાલ, જે રીતે અત્યારે સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો છે જેમાં સીઆર પાટીલે જગદીશ વિશ્વકર્માને મોઢું મીઠું કરાવી અને શુભેચ્છા પાઠવી છે। બિલકુલ, છેલ્લા લાંબા સમયથી આ ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષની જે ચર્ચાઓ ચાલી રહી હતી, આ ચર્ચાઓ વચ્ચે જે નામ એ ચર્ચાઓમાં હતું અને તે જ નામ ઉપર ભારતીય જનતા પાર્ટી મોહર મારી છે। અને વાત કરવામાં આવે તો જેમને લાંબા સમય સુધી ગુજરાતની અંદર એ સંગઠનને મજબૂત કરવાનું કામ કર્યું, બાદમાં એ તેઓ જળ શક્તિ મંત્રી કેન્દ્રની અંદર બન્યા, ત્યારબાદ એ જે પદ હતું એ પદ કોને સોંપવું તેની અનેક વખત ચર્ચાઓ થતી હતી। જ્યારે દિલ્હીથી કોઈ નેતાઓ એ ગુજરાત આવે ત્યારે આ ચર્ચાઓ એ જોર પકડતી હતી, પણ અંતે હવે ભારતીય જનતા પાર્ટીએ એ જેવા દશેરા પૂરા થયા અને બીજા દિવસે એ આ પદની જાહેરાત કરી હતી ને જાહેરાતની સાથે જ હવે સીઆર પાટીલના ઉત્તરાધિકારી તરીકે એ જગદીશ વિશ્વકર્માને એ કમાન સોંપવામાં આવી છે। આમ તો એ તૈયાર થાળી છે પણ અંદર પાછા વિખવાદ અને વિવાદ પણ ઘણા છે ભારતીય જનતા પાર્ટીમાં। એ કોંગ્રેસ કે અન્ય પાર્ટીઓમાંથી આવેલા નેતાઓને પણ સાચવવાની જવાબદારી રહેશે। સાથે જ આવનારી જે ચૂંટણીઓ છે એ ચૂંટણીઓ પણ મહત્વપૂર્ણ જવાબદારીના ભાગરૂપે તેમને નિભાવવી પડશે। કેટલા સફળ કારગર થાય છે બીજી વાત એ કે હવે ન માત્ર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય જેના પ્રદેશ પ્રમુખ છે એ ઓબીસી સમાજમાંથી આવે છે, એટલે કે ત્રણેય પાર્ટીઓ દ્વારા જે ઓબીસી કાર્ડ રમવામાં આવ્યું છે, આ ઓબીસી કાર્ડ એ શું 2027 વિધાનસભાની ચૂંટણી ઓબીસીના મતદારો ઉપર નિર્ભર રહેશે એવું પણ અત્યારથી ચર્ચાઓ શરૂ થઈ છે। અને બીજી બાજુ મોડી સાંજે ફોટો જે વાયરલ થયો હતો એ ફોટો એ સીઆર પાટીલે પોતાના ઉત્તરાધિકારી તરીકે એ જગદીશ વિશ્વકર્માને જ્યારે જવાબદારી સોંપી ત્યારે તેમને મીઠાઈ ખવડાવતા હોય તેવું પણ એક ફોટો તેમને ટ્વીટ કરી અને પોતાના સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવામાં આવ્યો હતો। સાથે જ આજે તેમનો પદગ્રહણ સમારંભ છે એ ગુજરાત સહિત અલગ જે નેતાઓ છે એ પણ અત્યારે કમલમ કાર્યાલય ખાતે પહોંચી રહ્યા છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે। રાજ્યના મુખ્યમંત્રી સહિત એ પ્રદેશના ભૂપેન્દ્ર યાદવ સહિતના અનેક નેતાઓ, રત્નાકરજી સહિતના નેતાઓ છે તે પહોંચી ચૂક્યા છે। હવે જે નવી જવાબદારી તેમને સોંપવામાં આવી છે, આ જવાબદારી એ તે કેટલી બખૂબીથી નિભાવે છે એ આવનારી જે ચૂંટણીઓ છે, આવનારો જે સમય છે એ આવશે ત્યારે ખબર પડી શકાય। જી કૃણાલ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ। તો જે રીતે પ્રદેશ અધ્યક્ષને લઈ અત્યારે જે ચર્ચાઓ અને સાથે જેની વચ્ચે આ ફોટો એક વાયરલ થયો છે જેની અંદર શુભેચ્છા મુલાકાત જોવા મળી છે વિશ્વકર્મા અને સીઆર પાટીલ વચ્ચેની આ મુલાકાત। હવે આજે સીઆર પાટીલ પણ એ ગાંધીનગર કમલમ ખાતે ઉપસ્થિત રહેવાના છે, તો બીજી તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલ છે એ પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે। કેટલાક મંત્રીઓ જે છે, આમ તો જો કે ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ એ દિગ્ગજ નેતાઓ, ધારાસભ્ય, સાંસદ, મંત્રીઓ, જે કાર્યકર્તાઓ છે નાનામાં નાના, એ બધાને ત્યાં ઉપસ્થિત રહેવા માટેનું આમંત્રણ જે છે તે ગઈકાલથી જ અપાયું છે। 24 કલાકથી કમલમની અંદર એ તૈયારીઓ કરી દેવામાં આવી હતી અને સાથે જ
નવરાત્રી પહેલા એવા સમાચાર હતા કે દશેરા આવશે એટલે નવું કંઈક થશે, રાજકારણમાં કંઈક નવા જૂની થશે અને દશેરાને દિવસે જ જે રીતે સમાચાર મળે છે કે ભાઈ હવે એ ચહેરો જે છે પ્રદેશ પ્રમુખનો એ બદલાવા જઈ રહ્યો છે, ત્યારે CR પાટીલે તો ઘણા લાંબા સમયથી કહી રહ્યા હતા, પરંતુ હવે આખરે એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી કે જેને એક નવો ચહેરો પ્રદેશ અધ્યક્ષના રૂપમાં મળી આવ્યો છે, પરંતુ હવે એ આવનારી 2027ની ચૂંટણીને લઈ કેવી રણનીતિ અને સાથે જ ગુજરાત ભાજપની અંદર એ બદલાવાની જે ઘંટી છે એ અત્યારે વાગી ચૂકી છે. ગાંધીનગર ખાતે તમામે તમામ લોકો પહોંચી રહ્યા છે. ગુજરાત ભાજપમાં કહી શકાય કે અત્યારે જે ચર્ચાઓ થઈ રહી છે કે જગદીશ વિશ્વકર્મા કે જે એક કાર્યકર્તાથી લઈ અને એક અત્યારે પ્રદેશ અધ્યક્ષ તરીકેની એ જવાબદારી સંભાળવાના છે, એટલે કે એક રાજકીય જે સફર છે એ સફર વચ્ચે સાથે જ એ અત્યારે જોવા મળી રહ્યા છે કે ભાઈ કમલમ ખાતે પણ ઘણા બધા લોકો ત્યાં પહોંચી રહ્યા છે અને સાથે જ જગદીશ વિશ્વકર્મા છે તેમને ત્યાં શુભેચ્છા પાઠવી રહ્યા છે.